નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વિષય ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ગત તાસમાં આપણે કાવ્ય નવ સમજ્યા હતા, એની સરસ રીતે સમજૂતી મેળવેલ હતી. તો કવિ છે એ શું કહેતા હતા? તો કવિ એવું કહેતા હતા કે ઈશ્વર છે ને એ કલાકાર છે. એને આ દુનિયામાં ઘણી બધી અજાયબી બનાવી છે. એ અજાયબીને જોઈને આપણને એમ થાય કે આ કઈ રીતે બનાવ્યું હશે. કવિને આવો વારંવાર વિચાર આવે છે અને મસ્ત મજાનું હું તો પૂછું કે આવું કાવ્ય લખે છે. અને કાવ્યમાં બધી જ પંક્તિમાં એ પૂછે જ છે કે આવું કઈ રીતે ઈશ્વરે બનાવ્યું, કે અજાયબી છે એ આપણે જોતા જ રહી જાય. આપણને જોઈને પણ આશ્ચર્ય થાય કે આવું કઈ રીતે બન્યું હશે. તો તમે સરસ રીતે કાવ્યને સમજ્યા હતા અને રાગમાં પણ ગાયેલું હશે અને મેં તમને લેસનમાં પણ આપેલું હતું અને તમે લખેલ પણ હશે. તો આ કાવ્યને ફરી એકવાર આપણે યાદ કરી લઈએ. કવિ કહે છે કે હું તો પૂછું કે મોરલાના પીછા છે, એમાં રંગરંગવાળી ટીલડી છે, એ કઈ રીતે જડેલી હશે? આવું કવિ પૂછે છે પંક્તિમાં. અને એવું પણ કહે છે કે મીંદડી છે, એની માંજણી સી આંખ છે, તો એ આંખમાં જે કીકી છે ને એ કોણે જડેલી હશે? અને એને એવો પણ વિચાર આવે છે કે આંબાનું ઝાડ હોય છે, કેટલા બધા પાંદડા હોય છે આંબાના ઝાડમાં, અને આંબાનું મોટું ઘટાદાર વૃક્ષ હોય એની ઉપર તો આપણો હાથ પણ નથી પહોંચતો. તો ત્યાં એક કુંપણ છે, કોણે બનાવ્યા હશે? કુંપણ એટલે પાંદ. જે પાંદ છે, આંબાનું વૃક્ષ છે, એમાં જ્યાં હાથ નથી પહોંચતો ત્યાં પાંદ કોણે બનાવ્યા હશે? આવો કવિને વિચાર આવે છે. અને એમ પણ કહે છે કે ગાય છે એ કેવી મીઠું આપણને સફેદ કલરનું દૂધ આપે છે, તો આ દૂધની મીઠી ધાર છે એ કોણે ભરેલી હશે? તો આપણે બધા જ આટલું સરસ દૂધ આપણને મળે છે, તો ઈશ્વરે આજે આપણને આશ્ચર્યચકિત કરે છે એવી અજાયબી બનાવેલી છે. એક તો મોરના પીછામાં છે એકદમ કલરિંગ બધી કીકી હોય છે, મીંદડીની આંખ છે એમાં માંજણી સી કીકી હોય છે, આંબાનું વૃક્ષ છે એમાં પાંદ હોય છે, અને ગાય હોય એમાં થોડી ધાર છે, કોણે ભરેલી હશે? જે ગોળ ચાંદો છે એ ચાંદાની થાળીમાં છે ડોસી અને એક બકરીની ઝૂંપડી આપણને દેખાય છે. ડોસીમાં દેખાય, ઝૂંપડી દેખાય, બકરી દેખાય છે. તો આ છે એ ઝૂંપડી કોણે બનાવેલી હશે? ચાંદાની થાળીમાં. કેટલો દૂર છે! તો આ તો મેં તમને ત્યારે પણ કીધેલું હતું કે હકીકતમાં આવું હોતું નથી, પરંતુ ચંદ્ર ઉપર ઘણા બધા મોટા મોટા પર્વતો આવેલા હોય છે, એટલા માટે મોટા મોટા પર્વતો આવેલા હોય છે. એ પર્વતો આપણે દૂરથી અહીંયાથી જોઈને એટલે આપણને એમ થાય કે ત્યાં એક ડોસીમાં અને ઝૂંપડી છે, પરંતુ હકીકતમાં એવું નથી હોતું. તો આજે ચાંદાની થાળી છે એમાં ડોસીને ઝૂંપડી છે, કોણે બનાવ્યું હશે? આવો કવિને વારંવાર વિચાર આવે છે. પછી આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી હશે? એટલે આભ એટલે કે આકાશ, એમાં સૂરજ છે એ ભમતી ભમરડી કોણે કરી હશે? ભમરડો કેવી રીતે ગોળ ફરતો હોય એવી રીતે સૂરજ પણ ફરે છે. તમે ક્યારે જોયો છે? વહેલી સવારે ઉઠો તો પૂર્વ દિશામાં હોય સૂરજ, અને બપોરના ટાઈમે જોવો એટલે આકાશમાં મધ્યમાં હોય વચ્ચે, અને સાંજના સમયે જોવો એટલે આથમણી સાઈડ હોય. તો આ સૂરજ છે એ ઉગમણીથી આથમણી સાઈડ જાય એટલે ગોળ ભમરડીની જેમ ફરે છે. તો આ સૂરજ છે એ કઈ રીતે આવું કોણ એને ફેરવતું હશે? આવો કવિને વિચાર આવે છે. અને પોપચે મઢેલી છે 10 દિશા દેખંતી આંખ છે ને એ આંખ કોણે જડી હશે? કોના પોપચે? તો માણસના. આપણા મોઢા ઉપર જે આંખ જડેલી છે ને એ આંખની અંદર કીકી છે જે આપણી 10 દિશા જોવે છે.
તો આ 10 દિશા જોતી આંખ કોણે કરી હશે? આવો કવિને વારંવાર વિચાર આવે છે. તો કઈ 10 દિશા? તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અગ્નિ, નૈઋત્ય, ઈશાન, વાયવ્ય. 8 થયા 4 દિશા અને 4 ખૂણા અને આકાશ, પાતાળ. તો આ 10 દિશા છે એ 10 દિશા દેખતી આંખ છે એ કોણે બનાવેલી હશે? તો આ બધી જ વસ્તુ છે એને ઈશ્વરે નિર્માણ કરેલું છે. કઈ રીતે બનાવ્યું હશે? કોણે બનાવ્યું હશે? આવો કવિને અજાયબી જોઈને ખૂબ આશ્ચર્યચકિત થાય છે. પછી નવલખ તાળલેથી મઢેલી જે આભલાની ચુંદડી છે એ કોણે કરેલી હશે? એટલે કે 9 તારા હોય એ આમ અગણિત હોય, એને આપણે ગણી જ ન શકીએ. અસંખ્ય તારા હોય છે. એ બધા જ તારા એમ થાય કે આભલાની જે ચુંદડી છે ને એમાં તાળલા મઢેલા છે. તો એ ચુંદડી છે આભલે મઢેલી, તો એ ચુંદડી કોણે બનાવી હશે? તો આવું સરસ મજાનું કાવ્ય છે એને આપણે યાદ કર્યા પછી હવે તો તમને તરત જ બધા વિકલ્પ આવડી જાય ને. ચલો આપણે વિકલ્પ જોઈએ આઈડિયલ સ્વાધ્યાય પોથીમાંથી, અને તમે સ્વાધ્યાય પોથીમાં લખજો પણ. વિકલ્પ લખાવું, સમજાવું જ્યારે લેસનમાં આપો ને એટલે સરસ અક્ષરે તમારે સ્વાધ્યાય પોથીમાં લખજો અને સરસ અક્ષર કરજો અને એનું વાંચન પણ કરજો. એટલે કે તમને સરસ કાવ્યનું તો વાંચન કરેલું જ છે, પ્રશ્નનું કરશો એટલે તરત બધું યાદ રહી જશે. અને ટેસ્ટ હોય કે એક્ઝામ હોય એ ટાઈમમાં તમારે યાદ જ કરવાનું રહેશે. પાકું તો તમારે અત્યારે જ થઈ જશે. ચલો આપણે સરસ રીતે કાવ્યને યાદ કરીને વિકલ્પ જોઈએ. પહેલો આપણે વિકલ્પ જોઈએ, હું તો પૂછું કવિતાના કવિનું નામ શું છે? તો હું તો પૂછું જે 9મું કાવ્ય છે આપણું, એના કવિ કોણ છે? તો આપણે વિકલ્પ જોઈએ. ડૉક્ટર પ્રકાશ દવે. પ્રકાશ દવે છે એના કવિ? ના. બી સુંદરમ છે. ચલો તમે યાદ કરો. ત્યાં આપણે સી જોઈએ, પ્રહલાદ પારેખ. તો આ 3માંથી આવશે બી આન્સર, સુંદરમ છે તે. તો આપણે જવાબમાં લખીશું બી. બીજો વિકલ્પ જોઈએ, મીંદડીની આંખો કેવી છે? તો જોઈએ એ કાળી. શું કાળા કલરની હોય છે મીંદડીની આંખો? બી માંજણી હોય છે. સી ભૂરી. તો આપણો જવાબ આવશે બી, કે મીંદડીની આંખો હોય એ કાળી કે ભૂરી ન હોય પરંતુ માંજણી કલરની હોય છે. ત્રીજું, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો કવિ છે એનો હાથ ક્યાં નથી પહોંચતો? તો હમણાં જ આપણે કાવ્યમાં સમજ્યા કે આંબાનું વૃક્ષ હોય છે, એ વૃક્ષમાં ઘણા બધા પાંદડા હોય છે, પરંતુ પાંદ છે એમાં જ્યાં આપણો હાથ નથી પહોંચતો ત્યાં પણ નવા ઘણા બધા પાંદ ઉગે છે. તો ત્યાં કોણ પાંદ બનાવતું હશે? ત્યાં આપણે તો પહોંચી પણ નથી શકતા. તો ચલો જોઈએ કવિનો હાથ ક્યાં પહોંચતો નથી. તો આંબાની ટોચે. શું આપણો જવાબ એ આવશે? બી આંબાના થડે. ટોચ એટલે કે વૃક્ષની ઉપરનો ભાગ અને થડ એટલે સૌથી નીચેનો ભાગ છે, જાડું લાકડું હોય છે તે. તો શું આપણો હાથ ત્યાં થડે ન પહોંચી શકે? સી જોઈએ ગાયના પેટે. તો આપણો જવાબ આવશે આંબાની ટોચે. એટલે કે આંબાનું વૃક્ષ છે એમાં સૌથી મથાળે, સૌથી ઉપર છે, આપણો હાથ પહોંચતો નથી. ચોથું જોઈએ, સૂરજની ભમતી ભમરડી ક્યાં છે? સૂરજની જે સૂરજ છે આખો ફરે છે ભમરડાની જેમ, તો એ ભમરડી ક્યાં છે? તો આપણે વિકલ્પ જોઈએ એટલે તરત યાદ આવી જશે. એ આંબાની હથેળીમાં, આભની હથેળીમાં. એટલે આભ એટલે કે આકાશ. શું આકાશની હથેળીમાં છે સૂરજની ભમતી? બી મોરલાના પીછીમાં. તો મોરના પીછા છે એમાં શું સૂરજ ફરે છે? આપણે સી જોઈએ મીંદડીની આંખમાં. તો શું મીંદડીની આંખ છે એમાં હોય છે સૂરજની ભમતી ભમરડી?
તો આપણે જોઈએ આભની હથેળીમાં. આપણો જવાબ આવશે એ આભની હથેળીમાં. એટલે લખીએ એ. આભ એટલે કે આકાશ. આકાશમાં સૂરજ છે એ ભમરડીની જેમ ફરતો હોય છે. પછી જોઈએ પાંચમો. આભલાની ચૂંદડી ખાલી જગ્યા લાખ તાળલાથી મઢેલી હોય છે. આભલાની ચૂંદડી ખાલી જગ્યા લાખ તાળલાથી મઢેલી હોય છે. તો એમાં એ 9. તો શું આભલાની ચૂંદડી 9 લાખ તાળથી મઢેલી હોય છે કે 12? તો શું 12 લાખ તાળથી મઢેલી હોય છે તાળાથી કે 10 લાખ? તો આપણે કાવ્યમાં આવે છે 9 લાખ. એટલે આપણે લખીશું એ. જવાબમાં લખીશું એ. 9 લાખ તાળેથી મઢેલી આભમાં તાળલાની હોય છે કે આભમાં તાળલાની ચૂંદડી છે 9 લાખ તાળેથી મઢેલી હોય છે. હવે આપણે જોઈએ યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો એમાં આપણે પહેલી જોઈએ. ખાલી જગ્યાના રંગબેરંગી પીછા જોઈને કવિને નવાઈ લાગી. કોના પીછા જોઈને કવિને નવાઈ લાગે છે? કોના પીછામાં રંગરંગવાળી ટીલડી હોય છે ઘણી બધી, આમ એકદમ રંગબેરંગી? તો મોર હોય છે એના પીછામાં રંગબેરંગી એકદમ ટીલડી હોય છે. તો આ બધા જ પીછામાં આટલું સરસ રીતે ટીલડી છે, એનો રંગ છે, આ બધું કોણે નિર્માણ કરેલું હશે? આવો કવિને વિચાર આવે છે. તો આપણે ખાલી જગ્યામાં જવાબ આવશે મોર. મોરના રંગબેરંગી પીછા જોઈને કવિને ખૂબ જ નવાઈ લાગે છે. હવે જોઈએ બીજો. ખાલી જગ્યાના પેટે દૂધની થોડી મીઠી ધાર ભરેલી છે. કોના પેટે છે ગાયની મીઠી થોડી ધાર ભરેલી હોય છે? તો આપણને ખ્યાલ જ છે કે ગાય છે એના પેટે દૂધની થોડી મીઠી ધાર ભરેલી હોય છે. તો આપણે જવાબમાં આવશે ગાયના પેટે દૂધની થોડી મીઠી ધાર ભરેલી છે. ત્યાર પછી ત્રીજો જોઈએ. આંબાની ટોચે આપણો ખાલી જગ્યા પહોંચતો નથી. તો આંબાનું વૃક્ષ છે ત્યાં આપણો ખાલી જગ્યા પહોંચતો નથી. તો આપણે અહીંયા પણ વિકલ્પમાં પણ આપણે સમજ્યા હતા. કવિનો હાથ છે એ આંબાની ટોચે પહોંચતો નથી. તો એમાં પણ જવાબ આવે છે જુઓ હાથ. તો આપણે ખાલી જગ્યામાં પણ તમને વિકલ્પ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે આંબાની ટોચે આપણો ખાલી જગ્યા પહોંચતો નથી. તો એમાં જવાબ આવશે આપણો હાથ, કે ટોચ હોય એટલે કે સૌથી ઉપર, ત્યાં આપણો હાથ પહોંચી ન શકે છતાં પણ ઈશ્વરે ત્યાં નવા નવા પાંદનું નિર્માણ કરેલું છે. પછી જોઈએ ખરા ખોટા જણાવો. તો એમાં આપણે વિધાન જોઈએ પહેલું. ચાંદાની થાળીમાં ગાવડી અને ડોશીની સુપડી જોવા મળે છે. તો ચાંદાની થાળીમાં શું ગાવડી ગાયની અને ડોશીની ઝૂંપડી હોય છે? ચલો યાદ કરો, હમણાં જ મેં તમને સમજાવ્યું. તો ચાંદાની થાળી હોય એમાં ડોશીમાં હોય, બકરી હોય, એની ઝૂંપડી જ હોય છે. પરંતુ આ પ્રશ્નમાં તો ગાવડી લખેલું છે. જુઓ અહીં ગાવડી લખેલું છે, તો આ વિધાન તો ખોટું છે, ગાવડી ન આવે, પરંતુ ત્યાં બકરી આવશે. એટલે આપણે કોષ્ટકમાં આપણે ખોટું વિધાન લખીશું. એનો જવાબ આવશે ખોટો. બીજું, આભલાની ચૂંદડી 9 લાખ તાળાથી મઢેલી છે. હવે આભલાની ચૂંદડી છે શું 9 લાખ તાળાથી મઢેલી છે? તો હા, એ વિધાન સાચું છે કે આભલાની ચૂંદડી હોય એ તાળલાથી જ મઢેલી છે. ત્રીજું, આંબાની ટોચે કૂંપણો હોય છે. એટલે કે આંબો છે એની ટોચે કૂંપણ એટલે કે પાંદ. તો આ વિધાન પણ સાચું છે. આંબાનું વૃક્ષ હોય એની ટોચે કૂંપણ એટલે કે પાંદ હોય છે. હવે જોઈએ ગોળ સૂરજમાં ડોશી અને બકરીની ઝૂંપડી છે.
હવે ગોળ સૂરજ છે, એની અંદર શું ડોસી અને બકડીની ઝૂંપડી છે, પરંતુ ડોસી અને બકડીની ઝૂંપડી છે તે સાચું, સૂરજમાં નહીં ચંદ્રમાં આવે છે, એટલે આ વિધાન આપણું ખોટું પડે. તો આ વિધાન આપણું ખોટું છે. આપણે પ્રશ્નના જવાબ સમજીએ તો એમાં પહેલો પ્રશ્ન, મોરલાની પીંછીમાં શું જડેલું છે? તો મોરલાની પીંછા હોય છે એમાં રંગબેરંગી કીકી જડેલી હોય છે. જે ટીલડી છે એ બધી જ ટીલડી આપણને રંગબેરંગી દેખાય છે. તો આ ટીલડી છે એ મોરના પીંછામાં જડેલી છે. કેવી? તો એ રંગબેરંગી એટલે કે બધા જ કલરની હોય છે. બીજો પ્રશ્ન, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો કવિનો હાથ છે આંબાની ટોચ હોય છે, એટલે કે આંબાનું વૃક્ષ છે એની ઉપર ટોચ ઉપર કવિનો હાથ પહોંચતો નથી. છતાં પણ ઈશ્વરે ત્યાં કૂંપણો બનાવેલ છે, એટલે કે પાંદ બનાવેલ છે જ્યાં આપણો હાથ પહોંચતો નથી ત્યાં. એટલે કવિને આશ્ચર્યચકિત થાય છે કે આ કઈ રીતે બનાવતા હશે ઈશ્વર. તો કવિનો હાથ છે એ આંબાની ટોચે પહોંચતો નથી. ત્રીજો પ્રશ્ન, બકડી અને ડોસીની ઝૂંપડી ક્યાં મઢેલી જોવા મળે છે? તો બકડી અને ડોસીની ઝૂંપડી છે એ ચાંદાની થાળીમાં મઢેલી જોવા મળે છે. તમે રોજ ચાંદો જુઓ તો તમને એ રીતે ન દેખાય, પરંતુ પૂનમનો ચાંદો હોય છે એ આખો આપણને ચંદ્ર દેખાય છે, તો ત્યારે તમને વ્યવસ્થિત જોવા મળે. બાકી એકમ હોય, બીજ હોય તો એ ચાંદો છે એ માત્ર તમને એકમને દિવસે તો અમાસ પછીની જે એકમ હોય ત્યારે તો ફક્ત લીટી તમને દેખાય પણ નહીં આકાશમાં. બીજ હોય તો થોડીક લાંબી મોટી જાડી લીટી દેખાય, ત્રીજમાં થોડીક મોટી, ચોથમાં વધારે. એવી રીતે પાછી પૂનમ આવે ત્યાં આખો પૂર્ણ ચાંદો આપણને દેખાય. તો એ ચાંદાની થાળીમાં તમે જોજો એટલે ડોસી અને બકડીની ઝૂંપડી જોવા મળશે. ચોથો પ્રશ્ન, મોરલાની પીંછીમાં જડેલી ટીલડી કેવી છે? તો મોરલાના પીંછા છે એમાં જે ટીલડી જડેલી છે એ કેવી છે? તો એ રંગબેરંગી ટીલડી જડેલી છે, બધા જ રંગની હોય આમ સરસ રીતે. બીજું પાંદ છે, બીજું પીછું લ્યો ને તો એમાં એવી જ રીતે કલરિંગ ટીલડી હોય છે. તો આ ટીલડી જડેલી છે એ રંગબેરંગી ટીલડી હોય છે. તમે મોરનું પીછું તો જોયેલું જ હશે, તમને આ પ્રશ્ન તો તરત જ યાદ રહી જશે કે રંગબેરંગી ટીલડી જડેલી હોય છે. પાંચમો જોઈએ, મીંદડીની આંખમાં શું ચમકે છે? તો મીંદડીની આંખ છે એમાં જે એકદમ આકાશી કલર જેવી જે પીંગળી આંખ હોય છે એમાં કીકી ચમકતી આપણને દેખાય છે. ચમકે છે શું? તો મીંદડીની આંખમાં જે કીકી છે એ ખૂબ જ વધારે ચમકતી હોય છે અને એની આંખ પણ એકદમ પીંગળી એટલે કે એકદમ પીંગળી હોય છે. છઠ્ઠો, આંબાની ટોચે શું છે? તો આંબાની ટોચે કૂંપણ છે. આંબો એટલે કે આંબાનું વૃક્ષ, ટોચે એટલે કે સૌથી ઝાડમાં સૌથી ઉપર મથાળે ત્યાં કૂંપણ હોય છે, એટલે કે પાંદ જડેલા હોય છે. સાતમો, ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? હવે ચાંદાની થાળી છે એમાં કોની ઝૂંપડી મઢેલી છે? તો ચાંદાની થાળીમાં ડોસી અને બકડીની ઝૂંપડી મઢેલી હોય છે. આઠમો પ્રશ્ન, કવિ આંખ વિશે શું વિચારે છે? કવિ છે એ આંખ, જે આપણી આંખ છે એના વિશે શું વિચારે છે? તો કવિ આંખ વિશે એમ વિચારે છે કે આ પોપચે મઢેલી આંખ મારી છે 10 દિશા દેખંતી કોણે બનાવી હશે? 10 દિશા દેખંતી. તમને વિચાર આવશે કે મેડમ 10 દિશા ન હોય, દિશા તો 4 જ હોય. કઈ રીતે 10 દિશા? તો પેલા તો 4 દિશા હોય. કઈ? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. અને એ 4 દિશાની એકદમ 4 ખૂણા હોય છે 2 દિશાની વચ્ચે, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય.
4 દિશા 4 ખૂણા 8 વસ્તુ થઈ આકાશ અને પાતાળ. તો આ 10 દિશા છે એ છે આંખ જોવે છે. આવી આંખ કોણે કરી હશે? તો કવિને આવો વિચાર આવે છે. 9મો પ્રશ્ન, કવિ આભલાની ચુંદડી કોને કહે છે? તો જે આભ છે, આકાશ છે, એમાં રાત્રિના તમે જુઓ એટલે આખું તાળલાથી મઢેલું આકાશ દેખાય છે. તો જે આકાશ છે, રાત્રિનું આકાશ, એ તારાઓથી છવાયેલું છે, એને કવિ આભલાની ચુંદડી કહે છે. 10મો જોઈએ, 10 દિશાઓના નામ જણાવો. તો મેં તમને હમણાં જ કીધું 8મા પ્રશ્નમાં સમજૂતી આપેલી છે કે 10 દિશા છે. કઈ 10 દિશા? તો 4 દિશા હોય, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. એ બબે દિશા વચ્ચે એક એક ખૂણા આવેલા હોય છે. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. 4 દિશા 4 ખૂણા 8 થઈ અને આકાશ પાતાળ, એટલે કે આમ થઈને 10 દિશા છે. તો આ 10 દિશાઓના નામ તમારે ખાસ યાદ રાખવાના છે. તો આવી રીતે પ્રશ્ન જવાબ છે એનું તમે વાંચન કરજો અને યાદ રાખજો. તો અહીં હું લેક્ચર પૂર્ણ કરું છું. આભાર. અસ્તુ.